તો આજે અમે આવી ગયા છીએ પ્રદ્યુમન પાર્કમાં. ए दबावता नहीं दबाना था पार्थ આપણા માટે અહીંયા નો એન્ટ્રી સિંહ માટે. સિંહ તો સિંહ કેવાય, રાણો રાણા નૃત્ય હોય. ચલો ભેળ ભેળ અહીં આવીને ભેળ ખાવી. બતક ના કહેવાય, બતક. ઓ ભાઈ ફોટો નજારો. તમને લોકોને રાજકોટનું પ્રદ્યુમન પાર્ક દેખાડવા અહીંયા શું વસ્તુ છે, તમે અહીંયા કઈ રીતે આવી શકો છો, એ બધી જ ઇન્ફોર્મેશન આ વિડીયોમાં જોવા. હા, કેટલી ટિકિટ છે બધું જ અહીંયા જોવા મળવાનું છે. તો છેલ્લે સુધી આ વિડીયોમાં જોડાયેલા રહેજો. લેટ્સ ગો. કોઈ પણ પ્રકારના ખાદ્ય પદાર્થ લઈ જવાની મનાઈ છે. એ ખાવાનું તમારે નથી લઈ જવાનું. શું ટિકિટ ને એનું બધી ફી ને બધું છે કે કેવી રીતે કઈ વસ્તુનો અહીંયા ભાવ છે. 3 થી 12 વર્ષના બાળકો માટે 10 રૂપિયા તારા માટે. અને આ ખાસ ધ્યાનમાં લેજો કારણ કે મોસ્ટ ઓફ લોકોને ખબર નથી હોતી કે રાજકોટ પ્રાણી ઉદ્યાન દર સોમવારે મુલાકાતીઓ માટે બંધ રહેશે. એટલે આપણને એવું હોય કે ભાઈ રવિવારે ગળદી હશે ને તો નથી જવું, સોમવારે જાશું, પણ અહીંયા ઊંધું છે, અહીંયા સોમવારે બંધ રહેશે. એટલે એ ખાસ વાત ધ્યાનમાં રાખજો. અહીંયા થોડીક સૂચનાઓ લખી છે, તમે વિડીયો પોઝ કરીને વાંચી લેજો. હાલો હાલો, આ મારા કેમેરામેન છે. આ લોકર છે, આ લોકર છે ને. બેગ રાખવાનો તો આપણે બેગ રાખવું પડશે ને બહાર. ના ના લઈ જઈ શકો તમે. ટિકિટ લઈ લઈએ. તો તમે જોઈ શકો છો 3 વર્ષથી નીચેના બાળકો માટે ટિકિટ ફ્રી છે, 3 વર્ષથી 12 વર્ષ સુધી માટે 10 રૂપિયા અને 12 વર્ષથી જો મોટા હોય તો 20 રૂપિયા. તો અમે ટિકિટ લઈ લીધી છે, અહીં રહી અમારી ટિકિટ અને અમે અંદર જઈ રહ્યા છીએ. ઊંધી છે. ચાલો ઓકે, તો 60 રૂપિયાની ટિકિટ આવી. લેટ્સ ગો. યે વી ગો. હા, તમારે બેગ ચેક કરાવવા પડશે. ફાકી નથી ને? ઉતરાણા બિસ્કિટ છે. બહુ બધી ફાકી છે. અહીંયા અમે સ્ક્રીન હે. અમે અંદર આવી ગયા છીએ અને અમે જોઈએ કે આખો વિડીયો કેવો જવાનો છે. મસ્ત મજા આવવાની છે. અને હા, મેઇન વાત કે જો તમે લોકો અહીંયા આવો છો તો આવી રીતે કોઈ બેગ સાથે જ લાવજો કે જેમાં તમે ટોપી, ચશ્મા, પાણી એવું બધું ભેગું રાખી શકો. તો પ્લીઝ એ વાતનું ખાસ ધ્યાન રાખજો. અને ખાસ કઈ ખાવાનો સામાન ન લઈ આવતા. આ ભાઈ કૂતરાના બિસ્કિટ લઈ આવ્યા હતા, એ બહાર મુકાવડાવ્યા. હવે રિટર્ન માં જોઈએ. ઓલી જો બેહી ગઈ હે. અને આ જે અહીંયાનો મેપ, તમે એને ટાઈમ મેનેજમેન્ટ કરી શકો. પહેલા જો વાંદરા જોવા જાય, પછી રીંછ જોવા જાય, પછી હરણ જોવા જાય. હરણ જોઈને સલમાન ખાન ની યાદ આવી ગઈ. मैं आ जाऊं क्या अपनी पर? આપણે અત્યારે અહીંયા ને પાર્થ. હા, અત્યારે આપણે અહીંયા છીએ. અહીંયા તમે ઓલી ગાડી લઈ શકો ઇલેક્ટ્રિક. આ સાઈડ પાર્કિંગ હે. એટલે અમને એમ કીધું છે કે અત્યારે અમને ને ગાડીમાં બેહાર છે માછલી ઘર સુધી. મારું ઘર? મારું ક્યાં ક્યાં શું હે? તમારું ઘર આઈ રહ્યું જો અલગ અલગ છે. જો અહીંયા તમારું ઘર. નો મજા આવી. मजा आया. આ બહુ ખરાબ જોક્સ હતો. સાચું કહે એટલે જોક કેમ લાગે? બહુ ખરાબ જોક્સ હતો. જા ગાડી. બાય ધ વે એનો પ્રાઇસ શું હે ગાડીનો? ગાડીનો પ્રાઇસ તો નથી ખબર. હાલો હાલ પૂછતા યાર. કેટલા? 40 રૂપિયા. ના 40, કિડ્સ ના 20 રૂપિયા. ઓકે, આપણે ગાડીમાં બેહી ગયા. હેલો હેલો. ગાડી બેસો તો થોડોક ઝટકો લાગશે ભાઈ. આ એક્ટિવા સિટી બસ જેવું કામકાજ. સિટી બસ ને એક્ટિવા. સિટી બસ એક્સિડન્ટ કરે, આ નથી કરતો. આનો ભાવ શું હે? ભાવ એટલે એક જણાનો પર પર્સન નો ભાવ શું છે? 40 રૂપિયા. 4000 રૂપિયા જેવો તો તમને પણ ગાડી હલાવવા મળશે. આ કાપી ના ના ભાઈ, ગાડી હલાવવા નથી દેતા. અહીંયા ઓવરટેક થાય છે. ઓવરટેક જો રેસિંગ. ટુ નો 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 નો. ઈ સી
નહીં દબાના થા ये वो નહીં वाला દબાના बटन है। था હરણ સાબર હું આગળ આવતી રહું? હા જો ભાઈ ચાલી ન કરી દેતા. હા ભાઈ હા નહીં પાડે તને હજી મારે વ્લોગ બનાવવાનો છે. જવા દ્યો. ચલો મજા દેવે રાખે. જ્યાં સિંહ સીનો થયા? યસ જો 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 રહ્યા આ હે. હું ટ્રાય કરું બધા જો રહ્યા હાય. હેરિયો. હાય. એટલે વાત તો એમ કરે જાણે ઓળખતા હોય એમ સિંહણ હે કાકા हो गयो सुवा दूं સિંહણ હે હેલો ભાઈ માછલી ઘર પહોંચી ગયા હી આ જો પાણીનું હે વા દેશી સ્ટાઈલમાં એક જ ગ્લાસ હતો હું કરું તો ગ્લાસ થોડાક એડ કરવાની જરૂર છે પાણી પીવું હોય તો અહીંયા આવ્યો તો પી લ્યો કાકા તમે તો મિનરલ વોટર પીતા હોય અહીંયા ઓલા પાણી ન પીતા હોય પેલા જયારે પ્રદ્યુમન પાર્કમાં આવતા અને હવે પ્રદ્યુમન પાર્કમાં આવી તો ઘણો બધો ફેર લાગે છે. હું તો પહેલી વાર જ આવ્યો ના હું તો પહેલેથી આવું છું લાઈક અહીંયા પિકનિકમાં પણ આવેલી છું ફેમિલી સાથે આવી છું કે વેકેશન હોય ને ત્યારે અમે લોકો અહીંયા જ આવતા હોય આપણે આમ જવાનું ઈ પછી તમે વાતો કરજો આપણે આમ જવાનું એટલે જયારે પહેલા આવતા માછલી ઘરમાં આપણે પહોંચી ગયા ભાઈ આનું ન સાંભળતા તમે લોકો મારું સાંભળો ઈ બોરિંગ કરશે માછલી ઘરમાં આવ્યા અત્યારે તાર થઈ ગઈ ફોટોગ્રાફી જો હી તો ફોટો પાડ્યો ક્યાં હે ઉડી ગઈ એટલે અહીંયા છે માછલી ઘર 5 રૂપિયા ટિકિટ છે 5 રૂપિયા ટિકિટ હે સસ્તું હે માત્ર 5 ચારે બાજુ ફૂલ ગ્રીનરી છે અને ફૂલ તડકોય છે કાળા પડી જાવ કા તમે તો ફૂલ યાર 10 આજે બહુ થાય છોકરાઓને સારું હોય 10 ની બાબતમાં કઈ હોય ને 10 એટલે હું માછલી ઘર આમ બહાર થી નાનું લાગે પણ અંદર થી મોટું છે પેલા ખબર આપણે નાનપણમાં એમ કહેતા કે માછલી કેમ થાય એટલે આમાં કરતા આમાં હોય માછલી ભાઈ ટિકિટ લઈ લીધી 5 રૂપિયાની એક ટિકિટ હે માછલી ઘર અને મેઇન જો તમે અહીંયા ટિકિટ લેવા આવો ને તો ખાસ છૂટા સાથે રાખો કારણ કે એનો બહુ પ્રોબ્લેમ થાય છે એટલે છૂટા પૈસા ભેગા લઈને જવાનું જો માછલી ડુ 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 મછલી બનુ ઉડતી ફિરું હા હે આ કેમ ચોટી ગઈ આ ચોટાડેલી ગુંદરમાં ચોટાડી જો માછલી જોઈ જો આમ હારી દેખાય વાહ પણ આ શું છે ને એને ખબર પડે એને તમને લોકોને ખબર છે કે આ વસ્તુ કઈ છે આ કઈક ચોઈટું ઈયો ગાઈસ ઈ શંખ છે જો 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 શંખ નથી બ્રો આ પાછળ શંખ છે અને આગળ ઈ જે ની ઓલી જીવાત છે જો આ હલે છે જો તમે બારી કઈથી જો ને તો હલે અને અંદર જો બ્લેક કલર નું જો હજી કઈક છે ઝૂમ કરીને તમે જોશો ને તો ખબર પડશે ભારતીય જંગલી કૂતરો ભારતીય જંગલી કૂતરો ના ના પાય હવે જંગલી કૂતરા જોવા મળે છે ક્યાં આયા આને કૂતરાના બિસ્કિટ બહાર કઢાવ્યા ક્યાં છે કૂતરો હૂતો હે અત્યારમાં ભાઈ અત્યારે કઈ હુવાનો ટાઈમ હે યાર આ ભાઈ આમ દેખાડો આમથી દેખાય મને યાર એમ નહીં એવું ન થાય કે આપણે આમ ફરતા હોય અને અચાનક નો દીપડો કે સિંહ કે વાઘ એના ઓલામાંથી છૂટી જાય તો શું થાય એ છૂટી જાય ને તો પછી આપણે બધા છૂટી જાય સમજ રહ્યો હો હાલો હવે નેક્સ્ટ જગ્યાએ જઈએ જો અહીંયાથી એને ખાવાનું મળતું હોય છે અહીંયાથી હા આવતું હોય છે અહીંયાથી ખાવાનું દેતા હોય ખાવાનું દેતા હોય છે ને હાલો કેન્ટીન ઓલી સાઈડ થી કેન્ટીન માં હાલ ને ભાઈ કઈક નાસ્તો બાસ્તો કરીએ આવ્યા માંડ ને ખાવું ખાવું ઇઝ મેન્ડેટરી બ્રો ઓય મસ્ત બેસવાની જગ્યા મળી ગઈ બીજું બધું તો ઠીક પેલા બેસવાની જગ્યા ઉપર અટેક કરો જો ભાઈ પફ है दाबेली है समोसा है पावभाजी सैंडविच मैगी भेड़ पिज्जा गार्लिक ब्रेड चनाचोर मसालादार सींगदार वेफर्स શું ખાવું છે ખાવું જોઈ ભેળ ખાઈએ ભેળ અહીંયા આવીને ભેળ ખાઈએ
આપણે હે ને એક કામ કરીએ એને મમરા ટું જોયા નહીં. ટું 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 ટું. ઓલું કર ઓલું કર પાકી લે હાલ હું ખાવું એ. હાલો પાકીએ. તારે શું ખાવું? પાકીએ. તારે શું ખાવું? મારે કા ભેળ ભેળ. કા મેગી. ભેળ ને મેગી. તારે? ઈ તો મેગી નહીં ખાય. મારે સેન્ડવિચ ને પફ. ચના ચોર કા ભેળ. છેલ્લે એ- ભેળમાં તો આવ્યા જ ને. ઓકે હાલો 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 પાકીએ. ભેળ તો મંગાવી જ પડે બે ના 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 પાકીએ. જી પાકશે ને એનું આવશે. હાલો મંગાઈ લે. હાલો સ્ટાર્ટ. એક ભેળ ડન. એ ભાઈ ભેળ done. યસ. હવે તારજી ખાવું ખાઈ લે. ખાઈ. કેન્ડી મળે. ત્રણ માળ હો, ચાર માળ હે, મોટા ચાર માળ. 4 વસ્તુ લીધી હે. ચાર માળ હો. હઉ 4 માળ. કાકા ક્યાંથી આયા રાજસ્થાન? શું વાત છે? ખમ્મા ઘણી ચનાચોર, ભેળ, પફ અને મારી ફેવરેટ કોકો કોલા. સેન્ડવિચ એવરેજ એવું છે એવરેજ છે. બટ એટલીસ્ટ અહીં આ બધું ખાવાનું મળે છે. હમ. ઈ યાદ રાખજો તમે બધા. મારા બિસ્કિટ તો બહાર આવવા દીધા. હે ભગવાન, આજે બિસ્કિટ ના બિસ્કિટ માં છે. નહીં આવો છો, નાસ્તો કરી લીધો તો આ બધી જ વસ્તુ પછી ડસ્ટબિન માં નાખવાનું ભૂલતા નહીં. બધી ક્યાં એક જ લોકો. ના, બીજી બધી વસ્તુ Thank you. નાખી દીધી, પણ આ બધી વસ્તુ ન ભૂલાય. તો નાસ્તો કરી લીધો હે. એક કામ કરો, અડધા આ બાજુ જાઓ, અડધા આ બાજુ જાઓ. ના, આપણે આમાંય પાકી લઈએ, હાલો. હાલો હું આ સાઈડ કહું. મારે સિંહ જોવો હોય એટલે હું આમ જોઉં. હાલો તો પાકો. તો પાકવા ન હોય સિંહ ફાઇનલ જ. ના ના ભાઈ, એ ભાઈ હું પણ પાકો તો ખરા. चीटिंग करता है तू નાસ્તો કરી લીધા પછી હવે વારો છે. એ આ બિસ્લરી નથી કહીએ. ના, આ એકવાની પીઓ એક પનીર. પરફેક્ટ નાસ્તો કરી લીધા પછી હવે વારો છે સીને જવાનો. જો માર્યો. બે હતા ને, એક કે ઈ રહ્યો એક ઉપર એક ધેટ્સ નોટ સિંહ. યસ ધેટ્સ સિંહ. ડાલા મથાળો. ઓ હે. તમને હું દેખાડવાનો પ્રયત્ન કરીશ. એક ઉપર હે. નીચે આવ. તું એને ભાણો પાણો માર પાણો. પાણો મારવાની મનાઈ હે. તો યાર ઈ આમ હામ પેલી વાત તો એ કે અહીંયા પાણો મારવા પાણો જ નથી. તને ફેંકી દઉં તો તો વાંદરાનો શિકાર થઈ જાય સાહેબ. લેટ્સ ગો. આ સાકણગીરનો સિંહ છે. આફ્રિકાનો સિંહ હે. મોટા આફ્રિકાના રૂપાળા. એવું હોય. અહીંયા તારા જેવા કાળા હોય. આફ્રિકાના માણસ કાળા હોય પણ સિંહ રૂપાળા હોય. એવું નહીં, એમાં એવું હોય. એની જોલી કેસવારી છે ને ઈ વધારે હોય, અરે આફ્રિકા. આટલી નો હોય. હા એમ જ હોય. પણ એને એના જીવનમાં કોઈ સ્ટ્રગલ ન કર્યું ને એટલે ઓલી જો બે પતિ પત્ની હે. પતિ પત્ની ઓર વો. હાલો તો ભાઈ સિંહ જોવાઈ ગયા છે. ઘડિયાળ પહેરી નથી પહેરી કોઈ. ઘડિયાળ મગરનો ટાઈમ. એવું હા. એ ઈ ટાઈમ ની પાકી છે એટલે ઘડિયાળ નામ રાખ્યું છે. હવે આપણે ક્યાં જવું હે? નિયંદા. મગર જો અત્યારે આપણે ક્યાં સિંહમાં સિંહ આપણે જોયો, હવે વાઘ જોઈએ. વાઘ જોઈ આવ્યા પછી વાઘ I think પણ એમ આમ નહીં બ્રો, એક કામ વાંથી ગયા હોત ને તો આપણે બધું જોવાય. જે ઝરક થી આમ પછી ત્યાંથી સિંહ જોઈને આમ જવાય. તો આપણે હવે પાછા આમ ઘડિયાળ જાય. મગર જોવા જાય. વાહ હાલો ભાઈ, જો અહીંયા મસ્ત છાંયો કર્યો હે. બગલો. ભાઈ, મગર તો દેખાતી નથી પણ ક્યાંય બ્રો. પાણીમાંથી આમ ફૂલું કરતી આવશે તો જોરે ક્યાં છે? જોરાય જો આ રહી. અંદર સંતાણી ઓલો બગલાનો શિકાર હા કરે હા, એ એકદમ આમ નજીક થી જો ને તો દેખાય. ગરમી બહુ હે ને જો હાલે, જો હાલે. ક્યાં હાલે જો આગળ જે બગલો ખાવા જ જાતું લાગે. ઈ શિકાર કરે ની આમ આવી જાય તો કર એનો શિકાર કર. જો આ મગર કદાચ શિકાર કરશે એવું લાગે.
હા એ બે છે. ત્રણ રિવર્સ ગિયર માર્યો એને ક્યાં બહાર આવ તો ખબર પડે ને કઈક મજા આવે તો. ઘડિયાળ મગરનું કેવું હોય કે એનું મોઢું નાનું હોય, પાતળું હોય, એટલે એ મોટા બધા પ્રાણીઓનો શિકાર ન કરી શકે, એટલે એ નાના નાના પ્રાણી બતક છે કે બગલા છે ને એનો શિકાર કરે. જો અહીંયા બધું એની માહિતી લખી છે. જો કઈક આવી દેખાય અત્યારે તમને નહીં દેખાતી હોય પણ કઈક આવી દેખાય આમ મોઢું પાતળું અને એ ટાઈપની. જો ભાઈ હવે તમને આમ થોડુંક દેખાતું હોય, જો મોઢું પાતળું હોય એટલે બે પુલ રાખ્યા અને વાં લસરપટ્ટી અને લસરપટ્ટી ખાવાનું મન થાય તો ત્યારે લસરપટ્ટી ખાઈ લે. મને તો શૂન્યો જેવી લાગે. કોના જેવી લાગે? શૂન્યો ડોરેમોનમાં શૂન્યો નો આવતો. સેમ ટુ સેમ. જો આ સાદી મગર, આને એને પાણીમાં રહેવું નથી ગમતું. ડુપ્લિકેટ લાગે. હું ડુપ્લિકેટ હાલા હલતી ચલતી કઈ નથી. ડુપ્લિકેટ જેવું જ લાગે. અંદર એક હે, બેને બાજુમાં જ રાખ્યા પાડોશી હે. એનું મોઢું કા ખુલ્લું લાગ્યું? એને શરદી થઈ ગઈ ને નાક બંધ થઈ ગયું. क्या बोला तूने? ઈ રેગ્યુલર બ્રશ કરતી છે, દાંત જે એકદમ વ્હાઈટ કલર ના. એ ફાકી નહીં ખાતી હોય. ઈ દાદાનું એવું કેવું છે કે આ મગર છે ને જે અત્યારે આવી રીતે સૂતી છે એવી રીતે 3 કલાક સુધી આમ નામ રહી શકે. આ 10:30 વાગ્યાની બેઠી છે, આ 1-1.5 વાગ્યા સુધી આમ નામ રહી શકે. તો 1:30 વાગે આવીએ અંદર જાતા જોવા. એટલે શિકાર કરવા માટે આવી રીતે બેહી જાય. એટલે સૂતી હોય એમ. એ જોઈને આંખ પલટાવી જો. હા તે પલટાવે છે. જો કે ઓલું શું છે? શું છે? જો ઈ આંખ બંધ કરે છે કે શું એની આંખ જો. ઓ યાર આ ઈમુને તો ઠંડા પાણીના ફુવારા થાય છે. ઓ ઈમુ આ તો ઓલું બતક હે. એ બતક ના કહેવાય, બતક તો શું કહેવાય? બગલો હે આ તો. આ ઓલું હે શાહમૃગ. યસ સાઈડ સે શાહમૃગ. સૌથી ઝડપી, સૌથી ફાસ્ટ, સૌથી મોટું ઈંડું દેનાર પક્ષી. યસ આનું જો ઈંડું જો માં પડ્યું એટલે ઈંડું નથી, પાણો હે. હવે શું હવે તોય જો અહીંયા બધું ઓલું ફેન્સિંગ લગાડી દીધું. આ બાજુ ઠેકીને આવી જતું હોય છે. અહીંયા આવો છો તો પાણી પીતા રહેજો. અહીંયા આવો છો નહીં, ગમે ત્યાં જાવ ને પાણી તો પીવું જ જોઈએ. કેટલું પાણી પીવું જોઈએ? રોજનું 2.5 થી 3 લીટર પાણી તો પીવું જ. તમારે મારા જેવી ગ્લોઈંગ સ્કિન જોતી હોય ને તો તમારે 2.5 થી 1.5 લીટર પાણી પીવું જોઈએ. સમજાણું? સમજાઈ ગયું. સમજાઈ ગયું? સ્કિન જોઈ લ્યો એની. હજી તો મેં ચાલુ કર્યું હે પાણી પીવાનું, એટલે બાકી હમણાં જો મારી તારા કરતા હારી સ્કિન થઈ જાય. જોક મારે છે. હાલો હવે નેક્સ્ટ ડેસ્ટિનેશન અને નેક્સ્ટ પ્રાણી કયું હોય? અહીંયાનો અવાજ સાંભળો. આ અવાજ કર્યો છે ભાઈ. ઓ આ તો વ્હાઈટ વાઘ છે. જો ને જોઈ અવાજ એ કરે છે. ઓ ભાઈ વોટ અ નજારો. વાઘે ઇગ્નોર કરે. આ વાઘ એને પેંડા જેવો લાગે, પાંડા જેવો. ઇગ્નોર કરી નાખ્યો મને. ગાઈસ મને ઇગ્નોર કર્યો. જે બધા કરે છે. માણસો તો ઇગ્નોર કરતા ને વાઘે ઇગ્નોર કરે. શરમ કર શરમ. ભાઈ પાછો ઓલો જંગલ વાળો ઇલાકો આવી ગયો. આ બાજુ જંગલ, પેલી બાજુ જંગલ, સીધો રસ્તો. હાલો હવે આપણે એને આમ જાય. આ હું ઈમુ ઉડી જાય જાનું ઉડી ના દો. ઓ યાર ક્યાં છે? મોર બોલે. અને છે મોર. ક્યાં હે મોર? આવડો મોટો મોર નહીં દેખાતો. મોર બોલે એ મંગુડી. અહીંયા શિયાળ્યું. હા હેવ અ ગ્રેટ ટાઈમ. અમારી વાડીએ છે ભાઈ. તો ન્યાથી જ પકડ્યું. ફેંકવાનો પ્રયાસ કરે પણ ભેગું નથી થતું. કેમ તમારી વાડી જંગલમાં છે? જંગલી? અરે પણ એવું ન હોય. જો અહીંયા સ્પેશિયલ પાણા રાખ્યા. જો અહીંયા નીચે ઉતરી નો હકે ને, ઉતરવામાં બીક લાગે એને. પણ એમને ઈ લોકો અહીંયાથી અહીંયા ઠેકીને નો આવી જાય તો? જો અહીંયાથી અહીંયા આમ તો નજીક જ છે. જો કે નજીક જ છે. આ શું છે? વુલ્ફ. આ જંગલી કૂતરા જેવું લાગે છે. વુલ્ફ તો દેખાતું નથી. ઓય આ રહ્યું, અહીંયા રહ્યું. ઓય આવો કૂતરો તમારી શેરીમાં છે. બિસ્કિટ લઈ આવવા દીધો તો જો હજી તે એક ઓલું ત્યાં સૂતું છે. ક્યાં? એ રહ્યું જો ઉપર. હા
અને આમ નીચે રખાય તો માણસો જોઈ શકે. મને નથી દેખાતું ક્યાંય. હાલો ને ભાઈ કઈક નાસ્તો કરવા જાય. હજી કેટલી વાર કરવો જ નાસ્તો? હજી ગુલ્ફી ખાય, કેન્ડી ખાય, કેન્ડી ઠંડા થઈ ગઈ. હાલો જોઈ કેવી હું ખવડાવું ભાઈ. હાલો ને ભાઈ, હવે હું યાદ રાખશો તમે લોકો. હું અહીંયા બેઠી છું મારી એક ચોક. હાલો ઈ આમ આવવું પડે કઈ એમ થોડુંક કઈ વેઇટર દેખાવું તમને. કા ચોક બાર કા પછી ફ્રોસ્ટિક. યાર મને મન કરાવી દીધું ફ્રોસ્ટિક ખાવાનું. મારી એક ફ્રોસ્ટિક. મારી ફ્રોસ્ટિક કેવી આવે? ચોકલેટ ની એકદમ ખાધી ને હું ત્યાં બેઠી છું. ઓકે તો ભાઈ આ કેન્ટીન છે. મેં કદાચ પેલા નહોતી બતાવી, ફરીથી અમે કેન્ટીન માં આવ્યા. ઈ જ છે, એક જ કેન્ટીન. તમારે આખો આટો મારવાનો પછી પાછા તમે અહીંયા આવો. આ સીન એક્ઝેક્ટ સામે. જ્યાં સુધી તડકામાં આઈસ્ક્રીમ કે આ ફ્રોસ્ટિક નો ખાય ને ત્યાં સુધી બધું નકામું થાય. અને ભાઈ એની ને એક સારી વાત શું ખબર, બધું ભાવ ટુ ભાવ જ મળે. એટલે આમ એવું નહીં કે અહીંયા પ્રદ્યુમન પાર્ક ની અંદર તો એક્સ્ટ્રા રૂપિયા લે. ભાવ ટુ ભાવ. સોડા હોય, આ ગુલ્ફી ને ભાવ ટુ ભાવ, પ્રાઇસ ટુ પ્રાઇસ જ આપી. ધેટ્સ નાઇસ. આઈસ્ક્રીમ ખાઈ લીધા પછી હવે બધા નિરાત અમે બેઠા છીએ, એટલે હવે વિચાર કરીએ છીએ કે આગળ જાવું કે અહીંયા બેઠા જ રહીએ. આમ જો આ લોકોની હાલત જો. ફૂલ લાગી ગયા ભાઈ. તમારે ને અહીંયા આવો ને તો ગાડી બુક કરી લેજો હો. અમે જો કઈ રીતે અડધે રસ્તે અમને ઉતારી પાડ્યા. હલો ભાઈ, ફાઇનલી માન ઉભા થયા ને. अब हम चलते उस तरफ चलते हैं. એ ભાઈ આપણે આમ તો જઈવા હવે સીધું જવાનું. आधे इस तरफ जाओ, आधे उस तरफ जाओ, बाकी के मेरे पीछे आओ. હવે જોઈ બોટલ સીધી પડશે કે નહીં. हजी वंस मोर. હવે કઈ બાજુ જવું હે મેપ માં જોઈ લઈએ. જો ભાઈ આટલી જગ્યા આમ જઈ ભાઈ. જો આ ઘડિયાળ છે, મગર છે, ઝરખ છે, સફેદ વાઘ છે, માછલી ઘર, બધું થઈ ગયું હે. હવે અહીંયા રેડ ટાઈગર છે. રેડ ટાઈગર આ સાઈડ ચલો. ઓકે, રેડ ટાઈગર છે ભાઈ. આ લોકો પાછા મગર જોવા જાય છે. ઈ મગર હલતી જોવા હાટ. ઓલા કાકાએ કેટલા કીધા તોય હજી નહીં હેરી હોય ને મગર. બીજી વાર જોવા આવ્યા છીએ કે હવે હૈલી કે નહીં એમ. વહી ગઈ. જો પેલા અહીંયા જ હતી, આ જ જગ્યાએ વહી ગઈ. કાકાએ કીધું ઈ સાચું તો પડ્યો 1 વાગ્યાનું. પીવાના પાણી માટે પાણીના પરબેલ છે. આપણે બીજું આવ્યું ને પાર્થ આપણા માટે અહીંયા નો એન્ટ્રી. સિંહ માટે સિંહ માટે નો એન્ટ્રી. પણ ઈ સિંહ માટેનું જે ઓલું નાખ્યું છે એમાં નાના બચ્ચાનું છે. એટલે તમે વિચાર કરજો સિંહ માં આવો છો કે બચ્ચામાં આવો. સિંહ બચ્ચું હોય ને તોય સિંહ હોય, સમજાણું? સિંહ કહેવાય. હા, વાવ. સિંહ હતો સિંહ કહેવાય. રાણો રાણે રીતે હોય ભાઈ. ઈના ગળે હોકડ બંધાઈ ના. આ છે વાઘ, જે ઓરિજિનલ હોય ને કેસરી કલર ના. ઓ કેવો સૂતો હે. ક્યાં છે? ઓ રહ્યો. કેટલા છે? 1 2 જ છે. હોવા જોઈએ. યાર આ પ્રાણી લોકોની જિંદગી હારી કા, હોતું જ રહેવાનું આખો દી. તારી જિંદગી એવી થઈ જાય તો હારામ હારું. બિલાડી તો જોઈએ છે, પણ આમાં જડ બિલાડી છે. જડ બિલાડી લખ્યું હે પણ અહીં દેખાતી નથી. જડ બિલાડી અંદર આવી છે કે જળમાં આવી છે જળ બિલાડી? ખબર નહીં. તમારામાંથી જેટલા લોકોએ નાનિયા જોવી હોય છે ને એના પ્રાણી સમજાશે. કારણ કે એમાં જો ઓલા કપલ આવતા ખબર નોળિયા જેવા, આ ઈ વાળું પ્રાણી છે જળ બિલાડી. મેં જોયું હે પણ મને યાદ નથી. અરે ઓલા નથી, ઓલી આવે છે એની ઓલી શું કહેવાય નામ હું ભૂલી ગઈ છું. ઓલા કબાટ માંથી આવે છે ત્યારે પેલી મળે છે ઓલા ઓલો ઘર હોય એના. હા, પછી એની વાઈફ ને ઓલી રાણીએ ફ્રીઝ કરી નાખી હોય છે. આ ઈ વાળું પ્રાણી છે. ઓકે.
આ શું શિયાળ? જો શિયાળ, પણ આ તો બિલાડી જેવા લાગે. ના ચશ્મા ઓછું કરીને જોયું, હવે શિયાળ લાગ્યા. પણ એની માટે જગ્યા ઓછી નથી લાગતી આમ શિયાળ માટે. શિયાળ જેટલી વાર આપણે નાનપણમાં ઓલી સ્ટોરી સાંભળતા હોય ને કે એમાં શિયાળ આવ્યું, તો દર વખતે એમાં શિયાળ છે ને લૂચું જ હોય. લૂચું શિયાળ, લૂચું શિયાળ. કોઈ એમ નહીં કીધું હોય કે ભોળું શિયાળ, હોશિયાર શિયાળ. દર વખતે શિયાળ લૂચું જ હોય. એ બિચારાને બદનામ કરી નાખ્યો બિચારાને શિયાળાને. જો ને બિચારાને પાંજરું જ નાનું આપ્યું હોય, બાકી બધાને કેવડું મોટું મોટી જગ્યા આપી છે ને એટલે. આ બીજું શિયાળે શું? બિલાડી બહુ છે નહીં? હા, જંગલી બિલાડી, જળ બિલાડી. ક્યાં આ દેખાતી નથી, ક્યાંક ઉપર બેઠી છે. અંદર રહી છે. હા, હુતી છે બપોર હે ને. અંદર સૂતી છે એ રહી. કેમાં? બિલાડી નહીં, અલગ થી મજા. જો કેવી આરામથી હુતી છે. ક્યાં હે? એ રહી, અહીંયાથી જોવો તો દેખાશે. મળવાનું કીધું ને, અહીંયા સુધી મળવા આવી ગયું. હેલો. તો શું કહેવા માંગશો તમે અમારી આ YouTube ચેનલ માં આવીને? કઈ કહેવા માંગશો? તમને અહીંયા કેવું, અહીંયા તમને રહીને કેવું લાગે છે? બહુ સારું લાગે અને બહુ મજા આવે. બોલો બીજું. તમે કેટલા વર્ષના છો? હું 2 વર્ષનો છું. હવે આપણે ક્યાં જવાનું હે? હવે આઈ થિંક આપણે સાપઘર જોવા જવાનું છે. કેટલા વાગ્યા જોવો તો? આઈ થિંક 2 વાગ્યા છે બપોરના. બપોરના 2 વાગ્યા અને અત્યારે અમે સાપઘરમાં આવ્યા છે. સાપઘર તો અહીંયા કઈક ઓલું નતું. આ છે ગ્રીન ઇગ્વાના. આ કાચિંડો હે. આ રંગ બદલે બહુ લાઈક યુ. આ ઈ નથી. ઓય એ ચાલો. પેલે છે ને જોઈ લેવાય ક્યાં ક્યુ પ્રાણી છે, ક્યાં ક્યુ કેમાં બોલવાનું છે, પછી બોલાય. આઈ છે હાલો. રંગ બદલે. જો બે છે હો. ના રંગ બદલે બ્રો, આ રંગ બદલે. જો અહીંયા ઉપર હે. પણ આમાં તો એને નો બદલો. ડેન્જર માં હોય ને ત્યારે બદલે. આ શાકભાજી ને એવું જ ખાતું હોય છે. સિંગડિયું ઘુવડ. અહીંયા આ સિંગડિયું ઘુવડ છે. આ તાડ બિલાડી છે. પછી આગળ ઈગ્વાના હતું, સાહુડી હતું, ઘણું બધું હતું. આખો પટ્ટો આવા બધા પ્રાણીઓનો છે. તો હવે આપણે આવી ગયા છીએ સાપઘર. તમે ખાલી એની એન્ટ્રી જો, ઈ જેટલી ડેન્જર છે. તો આગળ હવે સાપ કેવા ડેન્જર છે? રેપ્ટાઇલ હાઉસ. एंट्री बहुत डेंजर है. हम तो चलते हैं अंदर. धामण बिनजेरी साप અહીંયા આ રહ્યો. ये रहा. ખૂણામાં બેઠો है. રેડ સેન્ડ બોઆ. આ છે ચીતળ. ચીતળ ડેન્જર સાપ છે આ. ઓ હે અત્યારે જોઈ ને એની કાચલી શું કહેવાય? કાચલી. હા એ ઉતારી લાગે જોઈ ને બસ. ના ના જોઈ ને નીચે છે જો. આ છે ઇન્ડિયન રોક પાયથન. ભારતીય અજગર. ભારતીય અજગર. વેર here. ભાઈ 3 છે. એકનું મોઢું ઓલી સાઈડ છે. સાપઘર કઈક આવું છે. વા એન્ટ્રન્સ છે. પછી આ આખું સાપઘર. કાચબા. એ જો ઓલો કૂદકો મારે. ઓલો કૂદકો મારે જો હમણાં. મારશે. એનો જો કલર જોયો પિંક અને યેલો કલર નો કાચ. સબસ્ક્રાઇબ ફોર ધીસ કૂદકો. આ છે સૂરજ કાચબા. ભાજી ખવડાવી ગયા. ભાજી નાખી હે. આ ઈ બધાય કાચબા છે.
જે શું કહેવાય કોબી ખાય, ભીંડો ખાય, દૂધી ખાય, જે તમારા નાના છોકરાઓ નહીં ખાતો હોય ને કાચબા ખાય. વાય બે ત્રણ બેટા હે. ત્યાં 2 છે, અહીંયા 3 છે, અહીંયા 2 છે, અહીંયા પાછા 3 છે ને અહીંયા 2 છે. આ છે કોઈપુ. જો આટલા બધા કાળા કોઈપા ને એક વ્હાઈટ કલરનું કોઈપું. ક્યાં હે? જો એ રહ્યું. બોલો કબૂતરમાં કેમ હોય બધા એક હોય એવી રીતના. This is કોઈપુ. આ છે દીપડો. ટાઢા પાણી પડ્યા. એને તડકો લાગ્યો લાગે છે. કેવા પાણી ભૂતા છે. જો ઉપર જો કેવી સિસ્ટમ હે ઇલેક્ટ્રિક. શોર્ટ લાગે ને ચડી ન હકે. કાશ આપણને એવા પાણીના પરબ બાંધી દઈએ. જો તડકો લાગે તો આપણે એમાં ધૂમ કરીને વળી પાછા ઉભા થઈને વળી પાછા હાલવા માંડીએ. આ રીંછની જગ્યા છે. રીચ આજે રજા ઉપર હે. પણ હા લાગે છે રીંછ રજા ઉપર છે. ક્યાંય દેખાતો નથી. તમને ક્યાંય દેખાય તો કયો. આની જો બેસવાની જગ્યા રાખી છે ખાસ. પછી ત્યાં તમને જો આમાં દેખાય ને તો પાણીના ફુવારા એની માટે રાખ્યા છે. જો દેખાડું. દેખાણા કેવા પાણીના ફુવારા પડે છે એની માટે. પણ ઈ ક્યાંય દેખાતું નથી. તમે ઈ જોશો કે બધાય પ્રાણી માટે અહીંયા પૂરતું ધ્યાન આપે છે કે લાઈક જો નીચે આવી રીતે જગ્યા આપી છે કે એ લોકો આ સાઈડ ના આવી શકે કે અહીંયાનું જોતું કોઈ પણ માણસ ત્યાં અંદર ન જઈ શકે. પૂરતી એમ વ્યવસ્થા. અને જે લોકો જોવે છે એની માટે આવી રીતે જો છાપરાઈ નાખી દીધા છે. પેલા આવું કઈ હતું નહીં, હવે આવું બધું કરી નાખ્યું છે અહીંયા. ને પાછું વાતાવરણ આખું આમ જંગલ ટાઈપ રાખ્યું છે કે એ પ્રાણીઓને એના ઘર જેવું જ લાગે. એક અમારા આ 2 છોકરાઓ છે ને ઘડીએ ઘડીએ બહુ થાકી જાય છે. હું ચાર્જિંગ પતી ગયું, સ્વિચ ઓફ થઈ ગયો ફોન. વાવ. તો હવે આપણે જોઈએ કે આપણે કઈ કઈ વસ્તુ જોવાની બાકી છે. જમણી બાજુ વળી જાવ ને હરણ જોઈ આવો. જો હવે આપણે જોવાનું છે સ્લોથ રીચ, પછી હરણ વિભાગ, સાબર હરણ, બતક તળાવ. આટલું હવે જોવાનું આપણે બાકી છે. બાકી બધું આપણે જોઈ લીધું છે. સો લેટ્સ ગો. જો આ સ્લોથ રીચ છે. દેખાય? આ રીચ પાછું દેખાય છે તમને બ્લેક કલરનું દેખાતું હોય તો. જોયું? એને જો રહેવાનું કેવું જોરદાર. આવડી મોટી જગ્યામાં એને રહેવાનું. અને અહીંયાથી જે સૂતેલું રીચ છે ને એના નખ એવડા મોટા મોટા છે ને અહીંયાથી જે મોટા લાગે છે. ઝૂમમાં એટલું તમને નહીં ખબર પડે. જો એની માટે અહીંયા ફુવારો રાખ્યો છે. જો 2 જણા હે ને અહીંયા કાઈતરા તોડે. મજા આવે. એટલે ઠાકી નથી ગયા. આપણે કેટલા વાગે ચાલુ કર્યું હતું? 9 વાગે ચાલુ કર્યું હતું. 9 ને અત્યારે વાગ્યા કેટલા? 8 કલાક. 6 કલાક. 6 કલાક થઈ. 3 વાગ્યા. જો કાકા બાપાને થાય. અહીંયા સાબર છે. આ છે સાબર. હાય. ઈ જો આ જારીમાંથી ઓલી જારીમાં પાડોશી વાત કરતા હશે. તો આ છે બતક ગાઈસ. કેટલા બધા છે પાછા. આ જોયું પેલું બતક? આ જો આ મસ્ત. આવા ગજ ઘણા પ્રકારના. પણ મેલું નથી લાગતું આમ? ઈ થોડુંક હે ને મેલું થઈ ગયું હે. ટ્રાવેલ કરીને આવ્યું હે કચ્છ થી. આ ઓલી પાછળનો પહાડ જો કેવો જોરદાર. ઓલી બાજુ જો કેટલા અલગ અલગ પક્ષી. અહીંયા અલગ હે, પછી અહીંયા અલગ હે ને વા ઓલી બાજુ જો થોડા દેખાતા હોય ન્યાય અલગ હે. 3 પ્રકારની બતક હોય. વા કબૂતરે બેઠા હે. ઈ તો એઝ ઓલવેઝ હોય જ નથી. કબૂતર બધે પહોંચી ગયા હોય. ફ્લેટની બાલ્કની થી લઈને પ્રદ્યુમન પાર્ક ના તળાવ સુધી બધે કબૂતર તો જોવા મળશે જ. તો ભાઈ આ તો પ્રદ્યુમન પાર્ક નો બ્લોગ. આ બ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જણાવજો. અને અમારા અનુભવ પ્રમાણે કે તમારે જો
તો અહીંયા આવો છો તો પાણી આવી રીતે બેગ અને પછી ચશ્મા ટોપી એ બધું ભેગું રાખજો કારણ કે ચાલીને તમે એટલા થાકી જાશો, તડકો લાગશે, ગરમી પણ થશે, તો એ બધી વસ્તુનું ખાસ ધ્યાન રાખ. અને પ્લસ કે જો અહીંયા બહુ મોટું પાર્ક એટલે જો 40 રૂપિયા નાખીને એક ગાડી લઈ લેજો એટલે તમને વાંધો ન આવે. અને મેઇન વસ્તુ કઈ બહારથી ખાવા પીવાનું ન હા ભાઈ બહારથી ખાવા પીવાનું ન લઈ આવતા, અંદર નહીં આવે. આ ભાઈના બિસ્કિટ સારું જ મળે છે. કૂતરાના બિસ્કિટ લઈ લીધા આ ભાઈના, પણ કઈ વાંધો નહીં, બહારથી લઈ લઈ, લોકરની સુવિધા હે. અને ટિકિટ એની કેટલી 25-20 રૂપિયા? 20 રૂપિયા. 20 રૂપિયાની ટિકિટ, 20 રૂપિયા તમારા એમને ખીચામાં ધોવાઈ જતા હશે, પડી જતા હશે. એટલે 20 રૂપિયા નાખીને પ્રદ્યુમન પાર્કમાં આવી જાવ, ફૂલ પૈસા વસૂલ થઈ જાય. અને રાજકોટની અંદર આપણને જો આટલું સારું જોવા મળતું હોય તો ડેફિનેટલી અહીંયા આવવું જ જોઈએ અને આને ભૂલવું ના જોઈએ. 100% ડન. થેન્ક યુ ફોર વોચિંગ. અને આવા ને આવા અનેક વિડીયો જોવા માટે અવર નહીં રાજકોટ હું આઉટરો થઈશ. તો આજના વ્લોગ ની અંદર બસ આટલું જ. હવે મળીએ આગલા વ્લોગ ની અંદર. ત્યાં સુધી ટાટા બાય બાય ગુડ બાય, જય શ્રી કૃષ્ણ. યો.